આવશે ત્યારે હું લાઇટ બંધ કરી દઈશ તમારી. ઓકે. અને પછી લાઇટ ચાલુ કરી દઈશ. બરાબર? થેન્ક યુ. કેમ છો? હલો હલો. સારું, મીટિંગ શરૂઆત કરીશું આપણે. મહેરબાની કરીને બેસશો બધા. સારું, મીટિંગ શરૂઆત કરીશું. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે. તે લોકોને તે સાંભળીને આનંદ કરશે. મારી સાથે યહોવાને મોટો માનો ને આપણે એકઠા મળીને તેનું નામ બુલંદ માનીએ. મેં યહોવાની શોધ કરી અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સર્વશક્તિમાન શુદ્ધતા, ફરી તમારો આભાર માને છે. આ દિવસે તમે અમને બતાવ્યો. સાંજના સમયે તમારા પ્રભુતિનું લઈ આવ્યા માટે આભાર માને છે. જે ભાઈ બહેનો આવ્યા તેની માટે આભાર માને છે. જે આવી રહ્યા છે તો સમસ્ત લઈ આવો. ગીતો સ્તોત્ર મનન દ્વારા ફક્ત તમને માન મહિમા મળે એવી તે જોઈ વ્યતીત કરવા માટે કૃપા આપો. તમારા સેવકને પણ અજાયબ વાપરો. એમના મુખના શબ્દો તમે બોલો અને અમે આવેલા કંઈક ભૂખ્યા આવી કંઈક આવેલા જઈ શકીએ, કૃપ થઈને જઈ શકીએ એવી તમારી પાસે કૃપા માગીએ છીએ. ફરી મિટિંગનું સુકાન તમારા હાથમાં સોંપાતા પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરો. આમીન આમીન. સારું, આપણે સર્વ ઊભા થઈશું. ગીત નંબર 12. ગીત નંબર 12 આપણે ઊભા થઈને ગાઈશું. પ્રભુ દેવના ગાવો ગાન, પ્રાતાનો સુણાવો માન. પ્રભુ દેવના ગાવો ગાન, પ્રાતાનો સુણાવો માન. સહુ માનો તેનો આભાર, કાળો ગાયનના ઉદ્ગાર. પ્રભુ દેવ છે મહિમાવાન, સહુ દેવોથી શક્તિમાન. પ્રભુ દેવ છે મહિમાવાન, સહુ દેવોથી શક્તિમાન. એના હાથમાં છે ઊંડાણ તથા પાડોના મંડાણ. સહુ માનો તેનો આભાર, કાળો ગાયનના
ઉદ્ગાર. તે છે આપણો સર્જનહાર, તેને આપણે તો ભજનાર. તે છે આપણો સર્જનહાર, તેને આપણે તો ભજનાર. તેના ઘેટા રૂપ ધરીએ, આજે તેનું સાંભળીએ. સહુ માનો તેનો આભાર, ગાળો ગાયનના ઉપકાર. પ્રભુ દેવના ગાવો ગાન, પ્રાર્થનાનું સુણાવો માન. બીજું ગીત ગાઈશું, ગીત નંબર 260. ગીત નંબર 260, પૂરી મુક્તિ પૂરી મુક્તિ. પૂરી મુક્તિ પૂરી મુક્તિ, ઉગાડેલો છે જરો. વેદો છે ત્રાતાની મુક્તિ, સૌને આપનાર છુટકારો. પૂરી મુક્તિ સંતો સુધ રહે છે, વિચારી ઈચ્છા ને સ્વભાવ. પૂરી પૂરી મુક્તિ પૂરી પૂરી મુક્તિ, પૂરી પૂરી મુક્તિ. પાપ સત્તાનો નાશ કરી, પાપ સત્તાનો નાશ કરી. અનંત જીવન સ્વર્ગી પાંગત, મન છે આત્માનું મંદિર. મુસાફીશ્વર પરમ સંગત, મહાનદીમાં ગંભીર. પૂરી પૂરી મુક્તિ પૂરી પૂરી મુક્તિ, પૂરી પૂરી મુક્તિ. અપાવયો કૃષ્ણુધીર, અપાવયો કૃષ્ણુધીર. ચિંતા સંદેહ દુઃખ ને રુદન, વિઘ્ને સારમ થયા દૂર. વિશ્વાસથી મન જે સમાધાન, ઈસુ જય આપશે જરૂર. પૂરી પૂરી મુક્તિ પૂરી પૂરી મુક્તિ, પૂરી પૂરી મુક્તિ. સદા મફત ને ભરપૂર, સદા મફત ને ભરપૂર. સારું, આપણે વાચન પારફરતીનું વાચન કરીશું. વાચન પાઠ નંબર 30. રશ્મિભાઈ આગળ આવશે, વાંચશે. વાચન પાઠ નંબર 30, પારફરતીનું વાચન. સંતોની નિર્ભય. રાજપરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમજની છાયામાં રહેશે. એ
કેમ કે તે પારધીના પાસથી અને નાશકારક મરકીથી તને બચાવશે. રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી, અથવા તો દાડે ઉડનાર તીરથી, કેમ કે હે યહોવા, તું મારો આધાર છે. તે પરાત્પરને તારો આશ્રય કર્યો છે. અને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે. સિંહના બચ્ચાને તથા એરુને તું છૂંદી નાખશે. તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર દઈશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ. હું તેને છોડાવીને માન આપીશ. પ્રભુ તેના વચનોને આશીર્વાદિત કરે. સારું, બેસી જઈશું. હાલમાં પાપ કબૂલાત અને મધ્યસ્થની પ્રાર્થના આપણે જઈશું. મરસીબેનને વિનંતી કરીશ તો પાપ કબૂલાત અને મધ્યસ્થની પ્રાર્થના દોરશે. આપણા ઇન્ડિયા દેશ માટે, અમેરિકા દેશ માટે, ઇઝરાયલ દેશ માટે, વિશ્વની શાંતિ માટે, અને ઘણા બધા કુટુંબ ડૉક્ટર પ્રફુલભાઈ એ હોસ્પિટલમાં છે એમના માટે. બ્રુકલેનમાં આપણે જયંતભાઈ દેસાઈ, એમનો દીકરો વસંત દેસાઈ, એને કેન્સર થયું છે ને અત્યારે બહુ સારી સ્થિતિ નથી, એના માટે પ્રાર્થના કરીએ. મારા બહેનના જમાઈ પ્રવીણ પટેલ, એમને પણ પુષ્કળ શ્વાસો સાથે તકલીફ છે અને હોસ્પિટલમાં છે, તો એમને પણ ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરીશું. બીજા કોઈ આપણા મંડળીમાં તેના હોય શીલાબેન ગામાડે માટે પણ પ્રાર્થના કરીશું. ઓકે, મારા વાળા પ્રેમાળ પ્રભુ, અત્યારે સાંજના સમયે અમે તમારા ચરણોમાં આવી. પ્રભુ, અમારી એવી કોઈ લાયકાત નથી કે અમે તમારા ચરણોમાં આવી શકીએ કે તમારી સાથે બેસીને વાત વિવાદ કરી શકીએ, પણ પ્રભુ તમે એવો અમને સમય આપ્યો. પ્રભુ તમે અમને પુષ્કળ પ્રેમ કર્યો પ્રભુ, અને એને લીધે પ્રભુ તમે અમારા પાપોની માફી આપી, જેને લીધે પ્રભુ અમે તમારી સાથે આવીને વાત વિવાદ કરી શકીએ છીએ. તમારી સાથે બેસીને અમે પોતાના દુઃખો વ્યક્ત કરી શકીએ છીએ. અમારી લાગણીઓ માંગણીઓ તમારા ચરણોમાં મૂકી શકીએ છીએ. આ બધી વ્યવસ્થાને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, એ બધી બાબતોને માટે પ્રભુ અમે અમારા વાણી, વિચાર અને વર્તનથી ઘણા પાપ કરેલા છે પ્રભુ, પરંતુ એ બધાની તમે અમને માફી આપી છે પ્રભુ. અને વધસ્તંભ ઉપર વેવડાવેલા રક્ત દ્વારા પ્રભુ એ પરમ પવિત્ર સ્થાનમાં આવવાનો હક આપ્યો છે. માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમારા પાપોની માફી આપજો પ્રભુ. વાણી, વિચાર અને વર્તન દ્વારા અમે ઘણા પાપો કર્યા છે, ઘણા એવા અક્ષમ્ય પાપો કર્યા છે, ઘણા એવા અવ્યક્ત થઈ શકે એવા પાપો કર્યા છે. ત્યારે પ્રભુ એ બધી બાબતોને અમે તમારા ચરણોમાં મૂકીએ છીએ. પ્રભુ દયા કરજો, કૃપા કરજો પ્રભુ. તમે તો વચન આપ્યું છે કે જે લોકો પાપ કબૂલ કરે છે તેને પાપ માફ કરવાને તમે વિશ્વાસુ નહીં જ્ઞાની છો. તમારા અદ્ભુત વચનને માટે અમે તમારો આભાર માનતા પ્રભુ અમે અમારા પાપો તમારી આગળ કબૂલ કરીએ છીએ. પ્રભુ, અમે સગળા પાપી છીએ, અને જો કોઈ એવું કહે છે કે હું પાપી નથી, તો તેના જેવો કોઈ જૂઠો માણસ નથી, કેમ કે એ શૈતાન તેનો પાપ છે પ્રભુ. અમે સગળાએ પાપ કર્યું છે પ્રભુ, ત્યારે એ પાપોની અમે અત્યારે કબૂલાત કરીએ છીએ પ્રભુ. જ્યારે અમે તમારી પાસે પાપોની કબૂલાત કરીને તમારી પાસે આવીએ છીએ, ત્યારે પ્રભુ તમે તમારી સાથે અમને રાખો છો પ્રભુ. તમે તમારી સાથે અમને બેસાડી અને એક બાપ અને દીકરા તરીકે, દીકરી તરીકેનો વ્યવહાર કરો છો. તેને માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, તમારું વચન કે છે યશાયાની અંદર કે જો પ્રભુ અમારા પાપ ગમે તેવા હશે,
એ લાલ કિરમ જેવા હશે કે ગમે તેવા હશે, પણ પ્રભુ એ બધાને તમે ધોઈ નાખનાર, તમારા એ નિષ્કલંક રક્તની અંદર ધોઈ નાખવાને પ્રભુ અમે સામર્થ્યવાન છો. ત્યારે પ્રભુ અમે અમારા પાપો આજે તમારી આગળ મૂકીએ છીએ પ્રભુ. ફરીથી અવારનવાર એ પાપોનું પુનરાવર્તન ન કરવાને માટે પણ અમે તમારી પાસે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને જો કદાચ પ્રભુ અમે વારંવાર એવા એ પાપનું પુનરાવર્તન કરતા હોય તો પ્રભુ એ પાપોમાંથી તમે અમને મુક્ત કરો પ્રભુ. એ પણ અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કદાચ અમને ખબર નથી અને અજાણતા કરેલા એવા પાપો છે તો પ્રભુ એવા પાપોની પણ તમે અમને ક્ષમા કરજો પ્રભુ. પ્રભુ આજે અમે તમારી સાથે પ્રભુ એક સાથે મળીને જ્યારે તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે પ્રભુ તમે એ જે માર્ગની અંદર આવતા અંતરાયો છે તે ઈસુ પ્રભુના નામમાં એ દૂર કરો. તમારા રક્તમાં અમને એવા નવડાવો કે જેથી કરીને તમારી સનિધતામાં બેસવાને માટેના સગળા માર્ગો જે બંધ થઈ ગયા છે પાપને કારણે તે બધા દ્વારા ખુલી જાય એવી પ્રભુ તારી પાસે અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે સગળા પાપી છીએ, અમે કબૂલ કરીએ છીએ અને એટલા જ માટે તો પ્રભુ તમે પૃથ્વી પર આવ્યા, તમે જન્મ લીધો કે જેથી કરીને પ્રભુ અમે એ પાપોને દૂર થઈએ પ્રભુ. એ શૈતાનના સગળા વાનાઓથી અમે દૂર થઈએ પ્રભુ અને તમારી સાથે ચાલીએ પ્રભુ. અને તમે જે આહ્વાનો આપ્યા છે, દેશ જાઓ અને સગળા દેશના અને આદેશ આપો અને પ્રભુ એ આદેશને અનુસાર પ્રભુ અમે વર્તી શકીએ. માટે પ્રભુ તમે અમારી સહાય કરો, અમારી મદદ કરો પ્રભુ. અમે તો એવા છીએ પ્રભુ કે એક માટી સમાન છે પ્રભુ. તમને ગમે તેવું રૂપ તમે અમારું ઘડો પ્રભુ અને તમારા ઉપયોગી પાત્ર કરો પ્રભુ. જેમ તમે પાઉલને તમારું મનપસંદ પાત્ર કર્યું અને પ્રભુ વિદેશીઓની વચ્ચે તમે એને મોકલી દીધો, ત્યારે પ્રભુ અમે ત્યારે એ જ પ્રાર્થના કરી છે કે પ્રભુ તમે અમારા એવા નિર્બળ પાત્રો જે તમને નથી ગમતા એ સર્વ દૂર કરી અને તમારા મનગમતા પાત્રો તરીકે તમે આ જગતની અંદર મોકલો કે જેથી કરીને આ જે ફસલ પુષ્કળ છે અને એ લણવાને માટે મજૂરોને માટે પ્રાર્થના કરવાનું જ્યારે તમે વચન કહ્યું છે ત્યારે પ્રભુ અમે ત્યારે પ્રાર્થના કરી છે પ્રભુ એ મજૂરો તરીકે તમે અમને જગતમાંથી મોકલો પ્રભુ કે જેથી કરીને ફસલ લણવાની અંદર પ્રભુ અમે પણ હિસ્સેદાર થઈ શકીએ. અને જ્યારે તમે આવો અથવા તો અમે તમારી પાસે આવીએ ત્યારે પ્રભુ અમે ખાલી હાથે ન આવીએ પણ પ્રભુ અમે તમારી પાસે કંઈક લઈને આવીએ અને તમારા ન્યાયસની આગળ જ્યારે ઊભા રહેવાનું થાય ત્યારે પ્રભુ તમારા તરફથી એ સુખદ શબ્દો અમે સાંભળી શકીએ એવી તારી પાસે અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ પ્રભુ. અમારા દેશ માટે, અમારા સમાજ માટે પ્રભુ અમે અત્યારે મધ્યસ્થી કરી છે. ઓ પ્રભુ તમે તો છીંડામાં ઊભા રહેવાને માટે તમે અમને મોકો આપ્યો છે અને પ્રભુ હા પ્રભુ એ છીંડામાં ઊભા રહીને અમે આજે અમારા દેશ માટે, અમારા સમાજ માટે, અમારા પરિવારો માટે અને અમારા સગળા માનવ બંધુઓને માટે અમે તમારી પાસે પ્રભુ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પ્રભુ દયા કરો, કૃપા કરો. આજે અમે જોઈ રહ્યા છીએ તમારો આવું બહુ જ નજદીક છે પ્રભુ અને એવા સમયોની અંદર તમારા જાણે કે વચનો પરિપૂર્ણ થતા હોય એવું અમને લાગી રહ્યું છે. ત્યારે પ્રભુ એ બધી પરિસ્થિતિને અમે તમારી સમક્ષ મૂકીએ છીએ પ્રભુ. અમારા વાલા જે ભાઈઓ છે પ્રફુલભાઈ અને વસંતભાઈ અને બીજા જે છે તેઓ જેનું નામ હું ભૂલી ગઈ છું, પણ પ્રભુ એ ભાઈઓને એ અમારા જે બીજા અનામી છે જેઓના નામ અમે જાણતા નથી પણ પ્રભુ માંદગીને બિછાને છે પ્રભુ, તેઓની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. તેઓને કેન્સર જેવા જાણે કે અસાધ્ય રોગથી તેઓ પીડાઈ રહ્યા છે પ્રભુ. તેઓની પર જે કંઈ પ્રક્રિયાઓ કરવામાં આવે, જે કંઈ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે ઈસુ પ્રભુના નામમાં પ્રભુ એ સાર્થક થાય પ્રભુ અને તેઓને ફરીથી નવું જીવન મળે અને એ જીવન તમારા માટે ઉપયોગી થઈ શકે એ માટે પ્રભુ અમારા વાલાઓને અમે તમારી પાસે લાવેલા છે પ્રભુ. હા પ્રભુ એ પક્ષઘાતીને તેના 4 મિત્રો છાપરું ખોલીને તારી પાસે લાવ્યા અને પ્રભુ તમે તેને સાચાપણું આપ્યું ત્યારે પ્રભુ એ જ પ્રમાણે અત્યારે અમે એક બંધાને એક ચિત્તા થઈને અમારા વાલાઓને તમારા ચરણોમાં એ પ્રાર્થના દ્વારા પ્રભુ મૂકી દઈએ છીએ પ્રભુ. તેઓને તમે સાજાપણું આપો પ્રભુ, તેઓને સુખાકારી આપો પ્રભુ, તેઓની ટ્રીટમેન્ટને તમે આશીર્વાદિત કરો. ડૉક્ટરો, નર્સિસને તમે એવી બુદ્ધિ, શક્તિ અને સમજણ આપો કે જેથી કરીને તેઓ સહી ઉપચાર કરી શકે અને અમારા વાલાઓ ફરીથી પોતાના જીવનની અંદર એ નવજીવન પામી અને તમારે માટે બહુ જ ઉપયોગી પાત્ર થઈ શકે એવી તમારી પાસે પ્રભુ અમે પ્રાર્થના કરી છે પ્રભુ. એ ઉપરાંત અમારા જે વાલાઓ છે પ્રભુ જેઓ અત્યારે પ્રભુ ઇન્ડિયાની અંદર જે પરિસ્થિતિ જે જાણે કે અનાવૃષ્ટિ થઈ ગઈ હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ઓ પ્રભુ અમે ઘણા વિડીયોઝ જોઈએ છે, ઘણા ન્યૂઝ સાંભળીએ છે
ઘણાઓ દ્વારા અમે અમારા વાલાઓ દ્વારા એ બધી બાબતોની ચર્ચા કરી છે, ત્યારે પ્રભુ બહુ વિકટ પરિસ્થિતિ છે પ્રભુ. પહેલાં વરસાદ ન હતો, પુષ્કળ ગરમી હતી, અને એ પછી પુષ્કળ વરસાદ પડ્યો છે. ત્યારે પ્રભુ અમારા વાલાઓ એટલા બધા અસ્તવ્યસ્ત થઈ ગયા છે પ્રભુ, એટલા બધા વ્યથિત થઈ ગયા છે પ્રભુ. તેઓને કદાચ ખાવાને માટે અન્ન મળતું નહીં હોય, શુદ્ધ પાણી નહીં મળતું હોય પ્રભુ. તેઓ કેવી રીતે પોતાનું જીવન, દિવસો અને ક્ષણો પસાર કરી રહ્યા છે એ કલ્પના કરવી પણ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે પ્રભુ અમારા એવા વહાલાઓને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તેઓની મુશ્કેલીઓની અંદર તમે તેઓને ધૈર્ય આપજો, તેઓને તમે એવી રીતે સાચવજો પ્રભુ કે જેથી કરીને પ્રભુ તેઓ તને વિસરી ન જાય, પણ પોતાના સર્જનહારનું સ્મરણ કરે. એવી પણ તારી પાસે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી પાસે પ્રાર્થના વિનંતી કરતા પ્રભુ અમે એ રાજકર્તાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. આ પરિસ્થિતિની અંદર, એ પૂરની પરિસ્થિતિની અંદર, અતિવૃષ્ટિની પરિસ્થિતિની અંદર એ રાજકીય પરિબળો પ્રભુ ઘણા કોઈ અનિષ્ટ રીતે કામ ન કરી જાય પ્રભુ, કોઈક રીતે પ્રભુ ખોટા કામો ન કરી જાય પ્રભુ, તેમાં કોઈ ઘાલમેલ ન થાય પ્રભુ. પણ પ્રભુ એ જે લોકો આ પરિસ્થિતિને માટે પ્રભુ તકલીફ વેઠી રહ્યા છે, તેઓને પ્રભુ એ પરિસ્થિતિની અંદર તેઓ સુધી એ સહાય મળી રહે એવી પણ મારા વાલા પ્રભુ તારી પાસે પ્રાર્થના વિનંતી કરીએ છીએ પ્રભુ. એ તમામ રાજકીય તખ્તાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. સઘળી પરિસ્થિતિને તમારા હાથમાં સોંપીએ છીએ, અને આ બધી પરિસ્થિતિની અંદર પ્રભુ અમે તને નિહાળીએ પ્રભુ. તેઓ તને જોવે, અને પ્રભુ આ બધી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેવળ ઈસુ પ્રભુને શરણે આવે એવી પણ પ્રભુ તારી પાસે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમારા ભારત દેશની અંદર જે પ્રભુ બળાત્કારની પરિસ્થિતિ છે પ્રભુ, અમારી બહેન દીકરીઓની પ્રભુ અત્યારે કોઈ સેફટી જણાતી નથી પ્રભુ, અને જ્યાં જુઓ ત્યાં પ્રભુ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે પ્રભુ. એ દીકરીઓને બહાર નીકળવા માટેની પણ પરિસ્થિતિ બહુ જ જાણે કે કઠિન થઈ ગઈ છે પ્રભુ, અને સુરક્ષા ક્યાંય નથી. ત્યારે મારા વાલો પ્રભુ સુરક્ષા આપનાર તો તમે છો પ્રભુ. ત્યારે પ્રભુ એ સુરક્ષા કર્મીઓ છે એ લોકો પ્રભુ રક્ષક તરીકે વર્તે, એ લોકો ભક્ષક તરીકે ના વર્તે એવી પણ પ્રભુ તમારી પાસે પ્રાર્થના કરી છે. એવા દુષ્ટ વિચારોને, એવી દુષ્ટ વિચારસરણીઓને અને એવા માર્ગોને પ્રભુ તમારા હાથમાં સોંપે છે. તેઓને તમે ડામી દો પ્રભુ, તેઓને તમે બંધ કરો પ્રભુ, અને એ સઘળા વિચારો પ્રભુ એક પ્રેમની અંદર, એક ઈસુના ઝરણાની અંદર પ્રભુ તેઓ નાઈ અને પ્રભુ ઈસુની સુવાર્તા પ્રગટ કરનાર તે બાળકો બની શકે એવી પ્રભુ તારી પાસે પ્રાર્થના વિનંતી કરીએ છીએ પ્રભુ. પ્રભુ જે કંઈ રાજ્યોની અંદર પ્રભુ કંઈક એવી પરિસ્થિતિ છે ઇલેક્શનની બાબતની, ત્યારે એ પણ તમારા હાથમાં સોંપે છે પ્રભુ. ગત ઇલેક્શનમાં અમે તને બહુ જ વિનંતી કરી પ્રભુ, અને તમે અમારી વિનંતીઓ સાંભળી પ્રભુ. ત્યારે અત્યારે અમે એ જ પ્રાર્થના કરી છે કે જ્યાં જ્યાં પ્રભુ એ ઇલેક્શન થનાર છે, પેટા ચૂંટણીઓ થનાર છે, ત્યારે પ્રભુ એ પેટા ચૂંટણીની અંદર પણ કોઈ પણ રીતે પ્રભુ કોઈ પરિણામ ન આવે પ્રભુ, પરિણામ સારું આવે પ્રભુ. અને પ્રભુ કોઈ એવી પરિસ્થિતિ ન સર્જાય પ્રભુ, કોઈ ચેડા થાય નહીં પ્રભુ, એવી પણ તારી પાસે પ્રાર્થના કરી છે. યોગ્ય વ્યક્તિ અને તારી ભય અને બીકમાં ઉછરેલી વ્યક્તિ પ્રભુ એ સુકાન સંભાળનાર બની રહે એવી તારી પાસે પ્રભુ પ્રાર્થના વિનંતી કરીએ છીએ પ્રભુ. તમારી પાસે પ્રાર્થના વિનંતી કરતા પ્રભુ અમારા દેશને, અમેરિકાને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. આગામી દિવસોની અંદર જે કંઈ ચૂંટણી થનાર છે, ત્યારે પ્રભુ તારી બીકમાં જે વ્યક્તિ કામ કરનાર છે એવા અધિકારીને તમે અધિકૃત વ્યક્તિ તરીકે ત્યાં નિમણૂક આપજો પ્રભુ. એ માનવ મેદની સાથે તમે વાત અને વ્યવહાર કરજો કે જેથી કરીને પ્રભુ એ જે વ્યક્તિ તમને પસંદ છે એ વ્યક્તિ એ સ્થાન ગ્રહણ કરી શકે. એ માટે પ્રભુ આ વોટર્સને પણ અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમેરિકા દેશની અંદર પણ જે કંઈ પરિસ્થિતિ છે પ્રભુ, જે અમે જોઈ રહ્યા છીએ કે અનૈતિકતા અને અરાજકતા જાણે કે વધતી જતી હોય, ત્યારે પ્રભુ એ પરિસ્થિતિને અમે તમારા નિયંત્રણમાં મૂકીએ છીએ. પ્રભુ દયા કરજો, કૃપા કરજો પ્રભુ, અને એ પરિસ્થિતિને તમે બદલી નાખજો. તમે તો સગળું બદલી શકનાર એવા અમારા પ્રભુ છો પ્રભુ. તમને કંઈ જ અશક્ય નથી. અસંભવને સંભવ કરનાર તમે મારા પ્રભુ છો, અને તમે તો ગઈકાલે આજે સદાકાળ એવા મારા જીવંત પ્રભુ છો. ત્યારે પ્રભુ એવા પ્રભુને ચરણે અમે આવેલા છે, એવા સજીવ પ્રભુને ચરણે અમે આવેલા છે કે જે હંમેશા અમારી રખવાળી કરે છે પ્રભુ. અમારો રક્ષક કદી ઊંઘી જતો નથી, નિંદ્રાવશ થતો નથી. ત્યારે પ્રભુ એવા પવિત્ર પ્રભુને અમે જ્યારે ભજીએ છીએ, તમે અમારી પ્રાર્થના સાંભળો છો, કેમ કે તમે અમને તમારા પુત્ર અને પુત્રી તરીકે હક આપ્યો છે, અને એ હક નિર્વે આજે અમે તમારી પાસે આ બધી માંગણીઓ મૂકી
છે પ્રભુ. તમે પ્રભુ એ માંગણીઓને સ્વીકારજો પ્રભુ, અને દરેકના જીવનોની અંદર તમે અદ્ભુત કાર્ય કરજો. હવે પછી જ્યારે અમે વચન તરફ જઈએ ત્યારે વચનના સેવકને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. વધસ્તંભની આડમાં છુપાવજો, અને જે કંઈ વાણી તેઓ લાવે તે તારા રાજ્યસન મધ્યથી આવે, અને અમારા દરેકના મન હૃદયોની સાથે વાત અને વ્યવહાર કરે. અને પ્રભુ કદાચ એ અમારા ઠપકાને માટે હોય, ઉત્તેજનને માટે હોય, દિલાસાને માટે હોય, તે સર્વ બાબતોને સ્વીકારવાને માટે અમારા હૃદયોને તમે તૈયાર કરજો એવી તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સગળી પરિસ્થિતિ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આ અમારી પ્રાર્થના વિનંતી ઈસુ પ્રભુના નામમાં સાંભળોને સ્વીકારો દેવ. આમેન. સુંદર પ્રાર્થના માટે મરસીબેન તમારો આભાર, અને રશ્મિભાઈનો પણ પુષ્કળ આભાર માનીએ છીએ. સારું, અત્યારે બીજું ગીત ગાઈશું આપણે, ગીત નંબર 306, અમો આવી આજ સૌ ખ્રિસ્તના નામે. ગીત નંબર 306. અમો આવ્યા સહુ ખ્રિસ્ત નામે, અમો આવ્યા તો ઈસુને વિરામે. અમે શ્રેવ ત્રાતા તણી આજ કીધી, અને દેવદાતા તણી વાત લીધી. અમો આવ્યા, અમારા બધા પાપ તો માન્ય કીધા, અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા. અમારા બધા પાપ તો માન્ય કીધા, અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા. સદા શુદ્ધ આત્મા હવે ખ્રિસ્ત દેજો, અને દર્દ સંદા ઈસુ ખ્રિસ્ત લેજો. અમો આવ્યા, અમે જીવીએ સુધી, અમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ. અમે જીવીએ ભૂતળે ત્યાજ સુધી, અમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ. પછી મોતનું દૂર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે. અમો આવ્યા, અમો તો તમોથી ખરું સુખ લઈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું. અમો તો તમોથી ખરું સુખ લઈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું. તમો છો અમારા ખરા પાડનારા, તમોને મૂકીને અમો ના જનારા. અમો આવ્યા સહુ ખ્રિસ્ત નામે, અમો આવ્યા તો ઈસુને વિરામે. અમે શ્રેવ ત્રાતા તણી આજ કીધી,
દેવદાતા તણી વાત લીધી અમો આવ્યા. સારું, સૌ પ્રથમ આપ સર્વનો પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં આવકાર કરું છું. અને જે ભાઈ બહેનો પ્રથમ વખત આવ્યા છો, મહેરબાની કરીને ઊભા થશો, તમારી ઓળખાણ આપશો. ઓકે, નીલભાઈ. હા, હાજી ડૉક્ટર, હાજી બોલો તમે. ઓકે, થેન્ક યુ. મારું નામ ડૉક્ટર પ્રદીપ કુમાર ઈશ્વરદાસ માર્ટિન છે અને અત્યારે હું સુરતથી ઇન્ડિયાથી અમેરિકા આવ્યો છું. મારા મોટાભાઈ પ્રફુલ્લ માર્ટિન છે, જેમને બ્રેઇન કેન્સર છે અને હું છેલ્લા 37 વર્ષથી સુરત શહેરમાં રહું છું. મેં MBBS 1980માં કર્યું, 84માં મેં MD કર્યું, ફિઝિશિયન ઇન્ટરનલ મેડિસિન. અને હું ખુશ છું કે ભાઈ હું આપ સૌ સાથે મળી શકતો. આઈ એમ સો ગ્લેડ ટુ સી ઓલ પીપલ, all faithful people in Christ, and looking to young people here, I'm really impressed કે આવા ખ્રિસ્તી લોકો, ગુજરાતી ખ્રિસ્તી લોકો મળે છે તો મને બહુ આશ્ચર્ય થાય છે અને બહુ આનંદ થાય છે કે તમે જ આ જે ગુજરાતની શાન તમે જાળવી રાખી છે. તમે આ બધાને પ્રવૃત્તિમાં રાખો છો ને ધ ગ્રેટ લેડી ઇઝ હિયર ઇન ફ્રન્ટ ઓફ અસ. સુમન આંટી ગામડિયા છે, એમને જોઈને તો મને આમ ગર્વ થઈ ગયો. ગજબ કહેવાય કે પ્રભુની આ કૃપા છે અને એ જ અમને બધાને અહીંયા દોરી લાવ્યા છે. અને મીટિંગ ડૉક્ટર દેસાઈ સાહેબ, આઈ એમ સો ગ્લેડ ટુ સી યુ સર. અને અમારા મિત્ર ફ્રેન્કલિનભાઈ, અને અમે રસીનેથી મળીશું. તો ટુ માય સિસ્ટર, એલ્ડર સિસ્ટર પ્રમોદિની ઇમેન્યુઅલ. Pramodini Emmanuel Christie, retired from Bank of Baroda, coming from Ahmedabad. Praful, the younger sister. થેન્ક યુ. મારું નામ નિલય મિસ્ત્રી છે અને અમારા વાઇફ છે સ્નેહલ મિસ્ત્રી. અમારો મોટો સન છે કેનાઝ, અમારો નાનો સન છે ગેબ્રિયલ. અમે બેઉ બરોડામાં જન્મેલા છે. બરોડામાં મોડી ગઈ છે પણ હું બરોડામાં મોટો થયો છું. એ નડિયાદમાં સારી યા, અને હું બરોડામાં મોટો થયો છું પણ બોર્ન નડિયાદમાં થયેલો. અને સુધીર મિસ્ત્રી અને વિલિયમ મિસ્ત્રી, મારા ફાધર સુધીર મિસ્ત્રી, મારા જે ગ્રાન્ડફાધર હતા એ વિલિયમ મિસ્ત્રી, નડિયાદમાં જ રહેતા હતા. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. બહુ આનંદ થયો. ને પ્રભુ તમે જલ્દી કહી રહો, આનંદ કરો ને પ્રભુ તમારી બધી જરૂરિયાત પૂરી પાડે. વિશેષ કરીને ડૉક્ટર પ્રફુલ્લભાઈને પણ માટે આપણે દરરોજ પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના ચાલુ રાખશો. રશ્મિભાઈ, એમને બોલવું છે. સોરી, મેં તો છેલ્લે કહ્યું હતું કે 1 મિનિટ આપજો, પણ એમને વચ્ચે આપી. વાંધો નહીં, થેન્ક યુ. ખાલી એટલું કહેવા ઊભો થયો છું કે પ્રદીપભાઈ અહીં છે અને પ્રમોદીની બેન છે, મારા ભાઈ અને બેન છે, અને પ્રફુલ્લભાઈ અત્યારે હોસ્પિટલમાં છે. આપણે બધા પ્રાર્થના કરીએ છીએ એમના માટે. સારું તો ના જ કહી શકાય, પણ વધારે તો પ્રદીપભાઈ આપણને કહી શકે. અને આભાર માનવા ઊભો થયો છું કે મારા મમ્મી અને મારા બેન એ બંને અહીંયા આવ્યા હતા. 5 મહિના અમારી સાથે રહ્યા અને તમે બધાએ જે કંઈ પ્રેમ આપ્યો, ઘરોમાં બોલાય, આવકાર આપ્યો, જમાડ્યા અને ઘણું બધું એક મંડળી એટલે કે કુટુંબ તરીકે જે કર્યું છે, માટે પુષ્કળ તમારો હું આભાર માનું છું મારો કુટુંબ તરફથી. અને એ લોકો, મારા મમ્મી અને બહેન બંને ઇન્ડિયા પહોંચી ગયા છે સહી સલામત 29 તારીખે. અને એમણે ત્યાંથી ફોન કરીને જણાવ્યું છે કે બધાને હૃદયના ઊંડાણપૂર્વક આભાર માનજો અને થેન્ક યુ કહેજો. માટે મેં આ 1 મિનિટ લીધી. થેન્ક યુ. થેન્ક યુ. સારું, અત્યારે એક ખાસ ગીત ગાવા માંગુ છું. ત્યારબાદ આપણે પ્રભુના સેવક ડૉક્ટર ઇમાનુએલ ક્રિસ્ટિયને આ ફોન આપણે આપીશું સમય. આ ગીત છે જીવન સંદેશ, જે અમદાવાદમાં સ્ટુડિયો છે, એમાં અજીત સોલંકી, જે આપણે અનિલભાઈ સોલંકી જે આપણે પેન્સિલવેનિયા બાજુ હતા, જે ગુજરી ગયા. એમના નાના ભાઈ છે પણ ગુજરી ગયા. એમણે આ ગીત રચ્યું છે. ગીત સંગીત એમના તરફથી છે
એના શબ્દો છે, જીવનના જળ પીધા રે પ્રભુજી, મેં તો જીવનના જળ પીધા રે. જીવનના જળ પીધા રે પ્રભુજી, મેં તો જીવનના જળ પીધા રે. જીવનના જળ પીધા રે પ્રભુજી, મેં તો જીવનના જળ પીધા રે. ડાગો ઊંડા પાપોના મારા, ધોયા તવ જળ ધારે રે. ડાગો ઊંડા પાપોના મારા, ધોયા તવ જળ ધારે રે. નવીન જીવન આ નવીન અનુભવ, નવીન જીવન આ નવીન અનુભવ. આનંદ આનંદ છાયો રે. આનંદ આનંદ છાયો રે પ્રભુજી, મેં તો જીવનના જળ પીધા રે. નહીં રે કુવાને, નહીં રે નદીના, પીધા જીવન પાણી રે. નહીં રે કુવાને, નહીં રે નદીના, પીધા જીવન પાણી રે. તૃપ્તિ મળી, મહા તૃપ્તિ મળી રે. તૃપ્તિ મળી, મહા તૃપ્તિ મળી રે. નિત નિત ગાઉં ગુણ તારા રે. નિત નિત ગાઉં ગુણ તારા રે પ્રભુજી, મેં તો જીવનના જળ પીધા રે. જીવનના જળ પીવાને આવો. જીવનના જળ પીવાને આવો. સાદ મધુર સંભળાય રે. જીવનના જળ પીવાને આવો. સાદ મધુર સંભળાય રે. પાપો જાસે તૃષા छिपासे. पापो जासे तृषा छिपासे. धन धन जीवन थासे रे. धन धन जीवन थासे रे प्रभुजी, मैं तो जीवनના જળ પીધા રે. જીવનના જળ પીધા રે પ્રભુજી, મેં તો જીવનના જળ પીધા રે. જીવનના જળ પીધા રે. જીવનના જળ પીધા રે. આમીન. સોરી, થોડું ભૂલ થઈ ગઈ, માફ કરશો. સારું, હવે આપણે મિટિંગમાં આગળ જઈશું. ડૉક્ટર ઇમાનુએલ ક્રિશ્ચિયનભાઈને વિનંતી કરીશ. ગૌકન
Please open Proverbs chapter 30. The book of Proverbs is part of the wisdom literature, as we know. If you think about the books of the Bible in the Old Testament, they are very well organized in its theme. The first 5 books are the law. Then we have 12 books of history, beginning from Joshua to Esther. So 5 and 12, 17 books. If you go on to the other side, right side, we have 5 major prophets, including Lamentations, and 12 minor prophets. So 17 books. So 17 books on this side, 17 books on this side. Right in the middle, we have 5 books which are known as wisdom literature. And in these 5 books, Job, Psalms, Proverbs, Ecclesiastes, and Song of Solomon, 2 books on the left, Job and Psalms, and 2 books on the right, Ecclesiastes and Song of Solomon. And which book comes in the middle? Book of Proverbs. So if you take 39 Old Testament books, 19 books on one side, 19 books on the other side, and Book of Proverbs is right in the middle. And chapter 30 of the book of Proverbs is kind of a summary statement. Book of Proverbs, by the way, is, as I said, a part of wisdom literature. It comes right after the book of Psalms. And there are similarities and differences between the books, both books. Psalm talks about the relationship of human beings, of the people of God with God. The person who does not walk, stand, or sit with the sinner, wicked, or the mockers, but he walks in the way of the Lord and he meditates in his word. And so throughout the book of Psalm, our intense desire of the devotee, of the servant of the Lord, is to relate with God. And so like, when do I go? Like Sons of Korah in chapter 84, that the sparrow has found a home, but I'm so jealous. I want to go there. Or David says that when can I go to your temple, or for your temple, as the deer pants for the water, my soul pants for thee. And so the book of Psalms talks about the relationship of a person of God with God, whereas Proverbs talks about our interpersonal relationship. How do you deal in this life, on this earth, with wisdom and understanding as you relate with each other, as you face many problems? The wisdom, of course, in both books, God is in the center. The book of Proverbs also would say that delight in yourself in the Lord and seek His ways. But those are the 2 basic differences between the two books. Proverbs, as I said, chapter 30 is kind of chapter 30 and 31 are kind of an addition. As we know that book of Proverbs is written by Solomon, but if you read the beginning of chapter 30, it's written by somebody named Agur. If you read chapter 31, it's written by somebody named Lemuel. We don't know anything about Agur, or we don't know anything about Lemuel. They are not mentioned anywhere else in the Bible.
I landed on chapter 30 of Book of Proverbs a few years ago. That was an interesting experience. One Sunday afternoon, my wife, one of our son, and I were cleaning a church. And I was vacuuming children's Sunday school room. And I found a piece of paper. I picked it up and I've kept it with me. Keeps me humble. It's written in pencil, it's hard to read. It says, if you have a question, ask somebody else, because I am stupider than you. My name is Rick. He's not afraid to give his name. Wish the Sunday school teacher had seen this piece of paper. And this happened some 25, 30 years ago, 95, 96. This must be a young 35, 37-year-old man. Wish I can meet him. If you have any question, ask someone else. Because I am stupider than you. My name is Ricky. Few days after that, as I was going through the reading of the Bible, as many of us do, once a year, I landed on chapter 30 of Book of Proverbs and read verse 2. Chapter 30, verse 2. The words of Agur, the son of Jakeh, the pronouncement, the man declares to Ithiel and Ukal, verse 2. I am certainly more stupid than any man, and I do not have the understanding of man. Exactly what 7-year-old, 8-year-old Ricky was saying. Agur is not stupid. Agur is a wise man. His words are included in the Word of God. He's a wise man. The one who thinks himself wise is really fool. One who thinks himself wise is really fool. One who thinks himself as fool is really wise. There are few things that when you claim that you have it, the fact that you claim that you have it itself proves that you don't have it. There are few things that when you claim you have it, the fact that you claim that you have it itself proves that you don't have it. God, I'm so humble. Thank you so very much. I am wise. I never make any mistake. I know everything. If you know everything, you can't learn anything because nothing else left to learn. Agur is a wise man. What he is saying is that and did you notice what Ricky said? He did not say I am stupid. Did you notice? He said I am stupider. I am more stupid. Agur is not saying I am stupid. He is saying I am more stupid. What does that mean? It means that everybody is stupid. Everybody is stupid. I am more stupid than everybody else. It's just like Paul. Everybody is sinner. I am the greatest and worst sinner. When you realize that you don't have wisdom, that is the first step to gain wisdom. Chapter 30, we are not going to read the whole chapter or go over the whole chapter. We will read first 4 verses and then 24, 25, something around those 4 verses. We will learn 4 most significant principles of life from 4 most insignificant creatures of the earth. We will learn
4 most significant principles of life from 4 most insignificant creatures. Before that, before we turn to those 4 principles in verses 24 to 28, first 4 verses. What does Agur mean when he says, I am stupid or more stupid? He's comparing himself with wisdom of God. He's comparing himself with wisdom of God. Our righteousness is comparative righteousness. I am better than him. I am not like them. આપણા લોકો શબ્દો સાંભળે છે ને, આપણા લોકો જેવો હું નથી. I am better than them. God also has a comparative righteousness. But he compares our righteousness with his righteousness. If I compare my righteousness, everybody can be better than Hitler. But God compares his righteousness, my righteousness, with his righteousness. And compared to that, my righteousness is dirtier than dirtiest clothes. The same way, Agur is comparing his wisdom with God's wisdom. And so he's wise man. He's wise. But he knows, if I compare my wisdom with God, I'm stupid. I'm more stupid than anyone else. And that's what he's saying in verse 3, verse 4 and 5. He says, who has ascended into heaven and descended? He's not talking about Jesus here. What he's saying here is that, is any one of us has gone to where God is and have seen him and has gained his approach and gained his understanding, gained wisdom like he has, God has. That's what he's saying. Who has ascended into heaven and descended? Who has gathered the wind in his face? He's talking about God. God can gather the wind in his face and throw like that and then bring destruction. Who has wrapped the waters in his garment? Who has established all the ends of the earth? What is his name? His son's name. In my NASD, son is capital S. Who is his name or his son's name? Surely you know. If you think you're wise, then you should know. It's just like Job. After 70 questions, God appears. He said, prepare yourself and see if you can answer any of my question. At the end, chapter 41, he said, I spoke once, I speak no more. I spoke once, I speak no more. And so he's comparing his wisdom. And now we have 4 principles to gain those wisdom, that wisdom. 4 principles. 4 most significant principles from 4 most insignificant creatures. Okay? Verse 24. 4 things are small here. Actually small, very small, you'll say. But they are exceedingly wise. 4 things are small on the earth. And those 4 things are ants, rock badgers, locusts, and lizards. The first one. The ants are not a strong people. Ants are not a strong people. I heard read somewhere that, I don't know if Dr. Saib, if it is right, that usually you can lift up your weight in equivalent to your own weight. It doesn't sound true to me, because as I keep getting older, I keep gaining more weight and can lift up less and less weight. But ants can, I heard that ants can carry 100 times their weight. Have you seen an ant carrying a wing of a bird or a grain? That's what he's saying here. He's not talking about
but he says here, they are small on earth, but they are exceedingly wise. It's not a strong people, it is in a sense strong. But they prepare their food in the summer. Ants are mentioned only twice in the Bible, and both times in book of Proverbs. Once here and another place is chapter 6, verses 3 to 5, where it talks about that, hey, a sluggard, you go to idle person, you go to the ants and learn from him and get to work. Here also is about the same thing, but they prepare their food in the summer. He is just giving us a factual statement. Agur is not telling us what do the ants teach. You have to find it out. You have to find it out. And I see in that one of the most basic principles of human life. He said, ants are wise. They prepare for the winter that is coming. And if you are wise, you also will prepare for the winter is coming. If you are wise, you also prepare for the winter that is coming. Once, I think it was Franklin Rice, I think Cecil or Cecil's one of the children's birthday. And we were sitting on a table after the party for meal. And there was a Chinese couple sitting next to us. After initial conversation like what do you do and how do you know the family and so on, I asked him, have you made long-term plans? And he looked at me and he said, yeah, we have savings account. I said, no, long-term. Ants are a creature. They make short-term plans. They make plans, but they teach us that don't make short-term plans only for the coming winter. Because that winter will go and the summer will come and then winter will come and the summer will come and keep going on and vanity of vanities. But you make better plans. Make plans that last beyond this life. Make plans that last beyond this life. Make plans to be able to stand before God with boldness. Like Amos said that prepare to meet your God. I think that is one of the strongest statements you can find in the Bible. Prepare to meet your God. That's what Amos are teaching. Make plans that extends beyond this life. Make plans. That's what ants are teaching. They prepare. Be wiser than ants. Be wiser than ants. Okay? Second one are the rock badgers. I don't know what your Bible class says about what word it's used in your Bible, but in my NASB it's rock badgers. The rock badgers are not a mighty people. Same thing. Ants are not a strong people. Rock badgers are not a mighty people. Yet they make their houses in the rocks. Have you seen a rock badger? I looked up into our Gujarati dictionary. I think we don't have a word for rock badgers in Gujarati. It says, Bhura rangno char pag valu prani. A brown animal with 4 legs. That's what God is saying. Gujarati Bibles translate this word as sasla. It's not sasla. In Plano, I don't know where you live, in Garland or other places, do you see rabbits? But if when I go for a walk at 6 o'clock in the morning, many sasla cross my way. They're all over. Saslas don't live on the rocks. He's talking about somebody, something, some animals that live in the rocks and then make holes in the side of the mountain rocks and then live up there. Last month we were in Atlanta, in Alaska.
And one day they took us in a bus through the mountains. Bus was going about 10-15 miles speed, and it took about 6 hours to go 60-70 miles. And some people had binoculars that they would see and spot animals on the mountains. We saw black bear, white bear, moose, wild sheep, and lots of rock badgers. The animals were far away, so people would see only through their. A couple of people had binoculars. They would say, "Look at the bear," and then we were all see. The bus had a video monitor, and all over the mountains, I read from a Reader's Digest that all over the mountains there are cameras strategically placed. Just July, Reader's Digest, I read that one hiker was lost and a ranger spotted him through that camera and he was rescued. So the bus had that connection with those monitors, with those cameras. And we can see the animal in the bus video. Although we cannot see because it was far, those animals were far. But rock badgers, they were right on the side of the mountains. They would hear the bus coming and run around. It's like the school we see here, it's about like that, a little bit bigger. So what he's saying is that the rock badgers are not almighty people, yet they make their houses in the rocks. What do the rock badgers teach? What do the rock badgers teach? When the bus could come nearby, they would run and find their shelter and run into the safe place. The rock badgers, again the wise man Agur is not telling what the principle is here. We have to deduct it. The rock badgers teach us that, look, we have found a shelter, that we can run to it and be safe. And that shelter is built in a safe place up in the rock where nobody can catch us. We have found the shelter. We are safe. You better find your shelter. You better find your shelter and be safe. You bet. And we know that throughout the Bible, rock is a symbol of God. I looked up into the NIV concordance, and about 56 times the word rock is used in the sense of God. Either God himself declaring, I am the rock, R capital, or a psalmist saying that you are my rock and I find shelter in you. Book of Psalms uses that word 30 times, and 24 out of 30 it's used in the sense of God. God is the rock. Psalm 104. By the way, the rock badger are mentioned only twice in the Bible. Once here in Psalm 104:18. Psalm 104:18 says the same thing. The high mountains are for the wild goats. The cliffs are refuge for the rock badgers. So Psalm 18:2 says, the Lord is my rock and my fortress and my deliverer, my God, my rock, in whom I take refuge. Psalm 41:2, I waited patiently to the Lord for the Lord, and he inclined to me and heard my cry. He brought me up out of the pit of destruction, out of the miry clay, and set my feet upon the rock. Psalm 27:4 and 5 says, one thing I have asked of the Lord, and that is this, that I will dwell in the house of the Lord all the days of my life, so that I can behold the beauty of the Lord and meditate in his temple. In the time of trouble, he would hide me in his secret place. In his secret place of his shelter, he would conceal me, and he will raise me up on the rock. So, Isaiah 26:3 is one of the nice, beautiful words that you can memorize. That
you will keep him in perfect peace whose mind is stayed on you because he trusts in you. And then verse 4 says that trust in the Lord forever. He is the Lord our God is rock forever. So the image of rock is used throughout the Bible in that sense. Trust in the Lord. And the same way Jesus in the New Testament used the rock as the symbol, the house built on the rock. So what rock measures teaches? The first thing, the ends. It just make the long-term path. How do you make the long-term path? By coming to the shelter, finding the shelter in the rock, who is Jesus Christ. Accept Jesus as your Lord and Savior and find shelter through whom you can protect yourself from every and any kind of danger. So the ants and the rock badgers. The third are the locusts. It says, verse 27, the locusts have no king, yet all of them go out in ranks. The locusts are, like ants are mentioned only twice, both times in the book of Hebrew, Proverbs, and the rock badgers are mentioned only twice, once here in Psalm 104. But the locusts are mentioned often, 35 times in the Bible, beginning from Exodus, the plagues, all the way to Revelation, the plague at the end of the time. Everywhere, every other place other than here, the locusts are mentioned in the context of severe punishment from God, either the plague of the Exodus or the plague of Revelation. Only once here, the locusts are mentioned in a positive aspect, something that we can learn from that. The locusts have no king, yet all of them go out in ranks. What does it mean? What do the locusts teach us? They go out in ranks. Or if you use the military term, they fall in the rank. The Gujarati translation is not really correct. The Gujarati translation says, "Thoda band nikdi pade." They go out in a big group. But that's not what the original word means. They fall in the rank. You know what falling in the rank is? It's a military term. When the captain commands attention, then everybody falls in the rank. we used to watch Gomer Pyle and Sergeant USMC, United States Marine Corps. All these old-time shows, Gomer Pyle and All in the Family, and I Love Lucy, and My Three Sons. Oh man, those were beautiful, funny, innocent shows. These days, nothing. Gone are those days. But this Gomer Pyle, it was funny. He always fell out of the rank. And Sergeant Carter would shout at him and scold him. But always it turned out that the superior will find fault with Sergeant Carter. So Sergeant Carter tried to get rid of him, but he could not. Fall in the ranks. If you, like ants, are preparing for eternity, well, ants not, but us, we are. And if you have come and found shelter in the rock, then what do? Follow in the ranks. Follow the king. The locusts have no king. And yet, they fall in the ranks. The locusts have no king, and yet they fall in the ranks. Throughout the Bible, the nature is presented as following the laws of God. Throughout the Bible, the nature is presented as following the laws of God. Book of Isaiah, verse 1 talks about the four names of the four kings during whom Isaiah prophesied. And verse 2 begins the book. Listen, O heaven, and hear, O earth.
the Lord has spoken. Children I have raised, but they have rebelled against me. Ox knows his manger, and the donkey its owner. But my people do not know me. Nature follows natural rules. All the animals follow animals. You wouldn't find LGBT in the animals. By the way, we don't want to go to that way right now. Nature follows natural rules. Only man does not follow the rules that God has laid down. Fall in the ranks. I say that there is only one other place that locusts are mentioned. About that. And again, let's go back to the book of Proverbs. In the center of the Bible, little deeper. Book of Proverbs is in the center of the 39 books, right? Let's go a little deeper. How many chapters book of Proverbs has? You all know. I don't know if this is a true story or not, but our pastor was giving a series on book of Proverbs. And so one Sunday he told that next Sunday read chapter 32 of book of Proverbs. So the next Sunday, before he begins his sermon, he said, don't say anything. But please raise your hands if you read chapter 32 of book of Proverbs. And a couple of hands went up. I don't know if that story is true or not. But considering the illiteracy in the church, biblical illiteracy in the church, sounds right. But book of Proverbs is in the center of the Old Testament. How many? Book of Proverbs now has 31 chapters. So which chapter would be in the center of the book of Proverbs? 1 to 15. For one side, 15 chapters, and 17 to 31, 15 chapters. So chapter 16 will come right in the middle of the verse 17 would come right in the middle of the chapter 16. Now, if you have opened chapter 16, somebody read verse 17 of book of chapter 16 of Proverbs. Proverbs 16:17. The highway of the upright avoids evil. He who guards his way guards his life. Did you read that? Did you hear that? The highway of the upright is to depart from evil. He who watches his way preserves his life. What is Locus is teaching here in chapter 30 in positive way is presented there in a negative way. Do not depart from the royal highway of righteousness and go left or right to evil. See, that is the central verse of the whole Old Testament. Proverbs in the center, chapter 16 is in the center of Proverbs, and verse 17 is in the center of chapter 16. And that is what the whole theme of book of Proverbs is. Whole theme, in a sense, of the life of people of God is. Do not depart from the highway of righteousness. He leads me in the path of righteousness, and it's my responsibility to fall in the ranks and follow into the path, keeping my eyes on Jesus, the initiator and finisher of my faith. That is what locusts are teaching. If like ants you have done the preparation for eternity, and to do the preparation for eternity, you have found the shelter in the rock, then now what you do is live it out. If you know the Lord, then show it by your life.
That's what locusts are doing. They have no king, and yet, instinctively they follow. We have the king. And he again mentions the king in chapter next verse 28. The lizards you may grasp with the hands, yet it is in king's palace. King is mentioned again. Locusts have no king, but we have king. Lizards. I don't know, sometimes you think sometimes that why did God make some of the things, creatures? When we were in Missouri doing Bible class lesson work, big black scorpions would crawl up on the walls. You wonder, what's the meaning of that? Why did God make that? Lizards. But life is so much scared of lizards. Here we live in airtight houses, but sometimes those small lizards crawl into it. And usually it happens before bedtime. After 9:30, watching 9 o'clock news, 9:30, as I'm walking towards the bathroom, you see a lizard going. If I don't kill, then my wife cannot sleep. those, I don't want to kill. I'm a gentle person. I don't want to kill even a lizard. But in India, plenty of them. In India, they are all over. When you go for Passion Week meeting, usually they put us in a nice hotel. If not nice, at least it's air conditioned. So no problem with lizard. 1 year, they put us up in a church guest room, which was not air conditioned. After 10:30, after the evening meeting, when we go to the room and turn the lights on, all the lizards will crawl out from behind the tube light. And on the ceiling, right on the top of the bed, the fan has that cover, and the lizards would come up from there. I don't know how we managed to live there for 8 nights. Who likes lizards? And he's not talking about big lizards that you see in a zoo. He's talking about the lizards that get inside the house, king's palace. Small lizards. He said, lizards, you may grasp with the hands. I don't like that's what he said with the hand, but some people do. But you see them in king's palace. What do the lizards teach? Lizards are in a king's palace. I will be in my king's palace someday. I will be in my king's palace. You believe in God. You believe also in me. In my Father's house there are many mansions, palaces. And I go prepare a room for you. And he did next day. When he said the other day, next day, he prepared the room on the cross. And I'll come back and take you with me, so you will be where I am. Lizards crawl into our homes, uninvited, unwanted, unliked. But we will be warmly, open-armed welcome into the king's palace. And I will be in the palace of the Lord always for eternity. Psalm 23 is kind of a yatra kari, a pilgrim's progress. Throughout the psalm, he's talking about the believer's journey on this earth. And it ends with those words, and I will be in the house of the Lord. Lizards get inside a palace. As insignificant as lizard that I am, I will be in a king's palace one day.
if I have gone through the 3 previous things. See, all these 4 principles, most basic principles of life, learned from the most insignificant creatures of earth. 4 most significant principles of life, learned from most insignificant creatures of the earth. All 4, of course, are related. Prepare to meet your God. Prepare, make plans and preparation that goes beyond this life. To do that, you have to find the shelter in the rock, which is higher than us. And the third thing is, if you come to that, then the rest of your life, fall in the ranks. Fall in the ranks. Follow the King. Keep your eyes on the King. And walk in His path of righteousness. And walking, like, one day you will walk away. You will walk away in the palace of the King. God has left His mark in every place, even insignificant, just like that. He has left us no excuse not to follow Him. And may it never be that there is anyone here who has not, except for those 4 principles, 3, and looking forward to the 4th. Prepare for eternity. Come to the shelter. Live life pleasing to Him. Walk in His path and walk away in the palace of the King. Father, what a joy, what a blessing, what a blessing. Even a simple things like hands and water and focus and teach us wisdom. Teach us wisdom to follow You, to come to the King and enter His palace, the strength of our life. Father, our prayer is that none of us here has not accepted yet that path. Thank You for Your lesson that You teach us. Thank You for Your word, living word, leading us to the living Savior, giving us life for now and for eternity. In His name we pray. Amen. સુંદર મનન માટે ડૉક્ટર હિમાનુ સાહેબનો આપણે આભાર માનીએ છીએ. અત્યારે આપણે દાનાપણ માટે ગીત કહીશું. ગીત નંબર 342. એ દરમિયાન આપણે દાન લેવામાં આવશે. ગીત નંબર 342. प्राण में मारो दीदो रदी दुवे वाणी पाती छूटो दीदो शैतान नीचो पाड़ी मुझी આપ્યો તુજ માટ તેસુ આપ્યું મુજ માટ મુજીવ આપ્યો તુજ માટ તેસુ આપ્યું મુજ માટ હું છોડીશ મય પૃથ્વી પર આવ્યો છું ગયો ગરીબીમાં
સહ્યું સુમૂળ માટો સહ્યું એમ દુઃખમાં મેં સહ્યું સુમૂળ માટો સહ્યું લાવ્યો છું તારણા પ્રેમા ફિરૂકી નામ લાવ્યો તારો બચાવને શાંતિનો પેગામ એમ બધું હું લાવ્યો મુજ માટું શું લાવ્યો એમ બધું હું લાવ્યો મુજ માટું શું લાવ્યો. આપણે બધા ઊભા થઈશું, દાનાર્પણ પર પ્રાર્થના કરીશું. ડૉક્ટર નિર્મળ દેસાઈ સાહેબ આગળ આવશે દાનાર્પણની, અને આપણે નાસ્તા માટે પ્રાર્થના કરાવશે. ત્યારબાદ છેલ્લો આશીર્વચન જોનાથન ક્રિશ્ચન આપશે. Let's go to Lord in prayer. We thank you, Lord, for this wonderful time in the evening that you have given us to just worship you through words and songs and meditation on your words. We thank you. Thank you for that. Thank you for the gift that we have presented before you, the little we have brought here before you. Use it for your glory. And I pray that you will use each one of us for your glory all the days of our life. In Jesus' holy precious name. All God's people say, Amen. આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું. તો આકાશમાં મારું નામ તમારી ઈચ્છા પૂરી દિવસને અમારી રોટી આજ તમે પરીક્ષામાં ઉદારી Now, the love of our God, which passes all understanding, will guide our hearts and mind in Christ Jesus. And the divine love of the Father, the grace and peace of our Lord and Savior Jesus Christ, and the communion of Holy Spirit be with all of us and all His people, now and forevermore. Amen. Amen. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 સારું, હવે આપણે નાસ્તા માટે જઈશું. હોલમાં આપણે ઉપયોગ કરીશું, અહીં બેસીશું નહીં. મહેરબાની કરીને ત્યાં જશો અને ત્યાંથી આપણે હોલમાં નાસ્તો કરીશું. ફરીથી બધા જ આવી શકો છો. તમે લાવે ના લો ચિંતા ના કરતા, ત્યાં પુષ્કળ છે. ઓકે, થેન્ક યુ.